નમસ્કાર, ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેશોદ આહિર યુવા મંચ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। મીટિંગમાં લગ્નમાં થતા ખોટા ખર્ચ ઘટાડવા પર ચર્ચા કરાઈ। કેશોદ શહેરમાં ચંદીગઢના પાટિયા પાસે આવેલ આહિર સમાજવાડી ખાતે આહિર યુવા મંચ દ્વારા આહિર સમાજનું એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં ગીર સોમનાથ તથા જૂનાગઢ જિલ્લાના આહિર સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મીટિંગ દરમિયાન સમાજમાં લગ્ન પ્રસંગોમાં થતા અનાવશ્યક અને ખોટા ખર્ચ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને લગ્ન સમયે અતિશય સોનું આપવાની પ્રથા, પ્રી વેડિંગ કાર્યક્રમો, સગાઈ પ્રસંગોમાં મોબાઈલ તથા ડીજે જેવા ખર્ચાળ આયોજનથી સમાજ પર પડતા આર્થિક બોજ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। આ મીટિંગમાં સૌએ એકમતથી નક્કી કર્યું હતું કે આવનારા સમયમાં લગ્ન પ્રસંગો સાદગીથી ઉજવવા, શક્ય તેટલો ખર્ચ ઘટાડવા તથા ફાલતુ દેખાદેખી અને કુરિવાજોથી દૂર રહેવા સમાજમાં જાગૃતિ લાવવામાં આવશે। સાથે જ સમાજના દરેક પરિવારે પોતાની આર્થિક ક્ષમતા મુજબ સરળ અને સંયમિત રીતે લગ્ન આયોજન કરવું તે બાબતે સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી। આહિર યુવા મંચના આગેવાનોએ જણાવ્યું હતું કે વધતા ખર્ચના કારણે અનેક પરિવારો પર આર્થિક દબાણ ઊભું થાય છે, જેથી સમાજના હિતમાં આવા નિર્ણય જરૂરી છે। આવનારા સમયમાં આવા વધુ જાગૃતિસભર કાર્યક્રમો યોજી સમાજને સંગઠિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી। મીટિંગ અંતે સમાજના સર્વાંગી વિકાસ અને એકતાને મજબૂત બનાવવા સૌએ સહકાર આપવાની અપીલ સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। કેશોદ મુકામે આહિર યુવા મંચ દ્વારા સમાજમાં લગ્નમાં જે પણ રિવાજો અતિશયોક્તિ છે એવા રિવાજોને દૂર કરવા માટેનો આહિર યુવા મંચે જે પ્રયાસ કર્યો એ અભિનંદનને પાત્ર છે। પ્રી વેડિંગ ડીજે કે જે ડીજેથી સામાન્ય રીતે હૃદયને પણ અસર થાય એ ડીજે બંધ કરવા જોઈએ એની અપીલ કરી। હાજર રહેલા સમાજે એ વાત સ્વીકારી કે આજથી ડીજે બંધ કરવા। પ્રી વેડિંગ જેવી પ્રથા બિલકુલ હતી નહીં, જે વ્યાજબી પણ ન લાગે, એ પ્રથા સંપૂર્ણપણે બંધ કરવી એવી અપીલ કરી। હાજર રહેલા તમામ સમાજે એ વાતને વધાવી। કંકુ પગલાં જેવી જરૂરી નથી જે વસ્તુ અને એને લીધે ખર્ચ કરવો એવો ખર્ચાઓ બંધ કરવા માટેનો પ્રયાસની વાત કરી। ખાસ કરીને સોનાનો ભાવ ભડકે બળે છે ત્યારે સોનું દીકરીના બાપને દેવું યા તો દીકરાના બાપને દેવું એ અશક્ય અને અસંભવ થઈ ગયું। ત્યારે ગમે એટલો મોટો માણસ હોય તો પણ એમની એક મર્યાદા બાંધી અને વધારેમાં વધારે 2.5 તોલા ન આપે તો વધારે સારું, પણ આપવું જ હોય તો 2.5 તોલાથી વધારે ના આપે એવી વાતની અપીલ કરી। એ અપીલ પણ સર્વ સમાજે માન્ય રાખી અને સારો પ્રતિસાદ મળ્યો। એના માટે તમામ તાલુકા કેશોદથી શરૂઆત કરીને દરેક ગામમાં એક કમિટી નક્કી કરે। એ કમિટી છે એ આખા ગામની કમિટી બને અને જે પણ નવા સુધારા વધારા આહિર સમાજે કરવાના થાય એ એમના મારફતે એમની અમલવારી થાય। એટલા માટે ગ્રામ્ય કક્ષા સુધી એમ એક તાલુકાથી બીજા તાલુકા, દાખલા તરીકે બાજુના માળિયા તાલુકાવાળાએ ખાતરી આપી, માંગરોળ તાલુકાવાળા હાજર હતા, એમ તમામ જૂનાગઢ જિલ્લો પહેલ કરે, બાજુમાં ગીર સોમનાથ પણ આ પહેલ કરે એવી અપીલ કરી। એ અપીલને હાજર રહેલા બધા તમામ લોકોએ તાળી પાડીને વધાવીને આ જે સમાજમાં કુરિવાજની વાત છે એને દૂર કરવી, જે બિનજરૂરી વાતો છે એ બંધ કરવી અને જે પરંપરાગત લગ્ન છે એ ચાલુ રાખવા અને એ જે છે વિધિ એને સ્વીકારવા અને બિનજરૂરી ખર્ચા ન થાય અને સમાજમાં દેખાદેખીને લીધે સામાન્ય માણસ એ પોતાની જમીન વેચવાનો વારો ના આવે એ માટેના જે ખૂબ સારા પ્રયાસો આહિર યુવા મંચે આજે કર્યો એને હું અભિનંદન પાઠવું છું અને તમામ સમાજ આ વાતને અનુકરણ કરે, પ્રેરણા લે